ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર પહેલું સંબંધ અને વિધેય ના લેક્ચર 3 માં તમારું સ્વાગત છે. આની પહેલાના લેક્ચરમાં આપણે સંબંધ અને સંબંધના પ્રકારો અને પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 1 ના કુલ 5 દાખલા કર્યા હતા અને પાંચમા દાખલાના કુલ 5 દાખલા હતા જે તમને મેં સમજાવ્યા હતા અને તમારે જાતે લેસનમાં ટ્રાય કરવાની હતી. ઓકે, આજે આપણે સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો જોશું. બીજા દાખલાની અંદર સાબિત કરો કે વાસ્તવિક સંખ્યા ગણ r પરનો સંબંધ s આપ્યો. મેં તમને જ્યારે સંબંધ સમજાવ્યું ત્યારે વાત થઈ હતી કે સંબંધનો પ્રકાર જૂની ચોપડીની અંદર s થી બતાવતા પણ નવી ચોપડીની અંદર r થી બતાવે છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આપણને ગણ r પરનો સંબંધ કીધો એટલે અહીં સંકેત r વાસ્તવિક સંખ્યા માટે વાપર્યો, તેથી અહીં એને શું વાપર્યો? સંબંધનો પ્રકાર સંકેત s વાપરેલ છે. ઓકે, એટલે s એટલે સંબંધ લેવાનો છે અને r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ લેવાનો છે. એના પરનો સંબંધ કેવો છે? a less than or equal to b square. એટલે a ની કિંમત છે એ b ના વર્ગ કરતા કેવી થવી જોઈએ? નાની અથવા સમાન થવી જોઈએ. તો એના પર વ્યાખ્યાયિત સંબંધ s એ સ્વવાચક, સંમિત કે પરંપરિત પૈકી એક પણ નથી એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો પહેલા આપણે વાત કરી s એટલે સંબંધ. કયા ગણ પરનો? r પરનો, એટલે r ક્રોસ r નો ઉપગણ હશે. એટલે આપણે પહેલો a ક્યાંથી લેવાનો હતો કે r માંથી, અને બીજો b ક્યાંથી લેવાનો હોય? r માંથી. એટલે a અને b આપણે r માંથી લેવાના. આનું પાલન થતા હોય એવા a b આપણે s સંબંધમાં આવશે. ઓકે, સમજવા માટે સમજાવું કેવા કેવા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં વાસ્તવિક સંખ્યા r પરનો સંબંધ હોવાથી અનંત સંખ્યાઓ, એમાં પૂર્ણાંક, અપૂર્ણાંક, ઋણ બધી સંખ્યાઓ આવશે. દાખલા તરીકે મારે 1 અને 2 લેવા હોય તો આવે કે ન આવે s માં? તો કે આવે, કારણ કે 1 છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ. આમ લખાય કે ન લખાય? તો કે લખી શકાય, કારણ કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ એટલે 4. તો 4 1 કરતા મોટા કહેવાય. એટલે 1,2 છે અત્યારે આપેલા s માં આવશે. સમજાય છે સંબંધ કયા પ્રકારનો છે? દાખલા તરીકે હજી ઉદાહરણ લઉં, 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નો વર્ગ. 2 એટલે a અને b એટલે કેટલા થયા છે? 3. આ સત્ય છે કે અસત્ય? તો કે સત્ય. 2 છે એ 9 કરતા નાના હોય, 3 નો વર્ગ 9, 9 કરતા નાના હોય એનો મતલબ 2,3 ક્યાં આવશે? s માં આવશે. તો આ s છે એમાં 1,2 આવશે, 2,3 આવશે. આ રીતે આપણે યાદીમાં લખી શકશું નહીં, કારણ કે વાસ્તવિક સંખ્યા તમામ લેવાની છે. પોઈન્ટ વાળી, અપૂર્ણાંક, પૂર્ણાંક, સમય, અસમય બધી સંખ્યાઓ ક્રમયુક્ત જોડમાં આપણે લઈ શકાય છે. એટલે યાદીમાં આપણે આ રીતે લખશું નહીં, પણ સમજવા માટે હું તમને કહું કે આ ના ઘટક એમાં આવશે. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કયા નો આવે તમને સમજાવવા માટે તો આમ લખું, 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર. જોવો તો 1 નો સ્ક્વેર એટલે 1 થાય, તો એ 2 કરતા નાના કહેવાય નહીં. તો આ લખ્યું એ કેવું કહેવાય? વિધાન અસત્ય કહેવાય. એટલે આ નાના નથી. તો એનો મતલબ શું થાય? તો કે 2,1 છે એ s માં આવશે નહીં. ઓકે, 1,2 s માં આવે છે, 2, s માં આવતો નથી. તો તમે જોઈ શકો છો, આને આપણે સંમિત નથી એમ કેવું હોય તો કહી શકાય. આ ઉદાહરણ આપણે મળી ગયું. બરાબર છે. સ્વવાચક માટે આપણે શું જોવાનું છે? તો વાત એ હતી કે એટલા ઘટકો આમાં આવે. તમને મેં સમજાવવા માટે કીધું કે ભાઈ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર એનો મતલબ શું? આમાં કયા ઘટકો આપણે લેશું? તો હવે તમને આ સમજાઈ ગયો છે. આ રીતે આપણે ઘટકો વિચારવાના છે, પણ આપણે યાદીમાં s ને લખી શકશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે સ્વવાચક માટે વાત કરીએ. તો સમજો તો કે સ્વવાચક માટે આપણે એમ લખીએ, પ્રત્યેક, હવે સાંભળજો, તો કે પ્રત્યેક a belongs to, a ક્યાંથી લેશું આપણે? r માંથી. r માટે આપણે આવું લખી શકાય, a less than or equal to a square. જો આ દરેક a માટે આવો, r ના દરેક a માટે આવું લખી શકતા હોય, જો આ સત્ય થતું હોય તો આ a એટલે કોણ? તો કે a,
અને આ a નો વર્ગ એટલે કોણ આવશે ત્યાં b ની જગ્યાએ a, તો એનો મતલબ a, ક્યાં આવે? s માં આવે. પરંતુ આ લખી શકાય કે નહીં તમને ખબર હોવી જોઈએ. ઓકે, અત્યારે આપણે લખી શકાય કે નહીં એની વાત કરીએ. તો હવે વાત એ છે a માટે a <= a² થાય કે ન થાય. તો દાખલા તરીકે તમે ઉદાહરણ લેવી, ધારો કે હું 2 લઉં, તો 2 <= 2 નો વર્ગ સત્ય કે અસત્ય? તો કે સત્ય છે. ધારો કે હું 3 લઉં, તો 3 અને 3 નો વર્ગ સત્ય થાય કે ન થાય? તો કે સત્ય થાય. તો તમે બધા તરત કહેશો કે ઋણ સંખ્યા માટે તો ઋણ લેવી આપણે. તો કે -2 લઉં <= -2 નો વર્ગ, આ -2 થાય અને આ -2 નો વર્ગ કેટલો થાય? 4. તો આ પણ સત્ય કહેવાય, -2 નાના કહેવાય. તો એનો મતલબ 2, 2 આવશે, 3, 3 આવશે, -2, -2 આવશે. યાદ છે ને તમને? સ્વવાચક એટલે શું? તો કે પ્રત્યેક a <= a માટે a, s માં અથવા r માં મળે તો આને આપણે શું કહીશું? સ્વવાચક સંબંધ કહીએ છીએ. તો અહીં તમે જો મળે છે, બરાબર છે, તો તમે તરત કહેશો ભાઈ a, તો r માં હોય. પણ ખોટી ઉતાવળ કરવાની નથી, કારણ કે મેં તમને પહેલા કીધું આ વાસ્તવિક સંખ્યા r એટલે પૂર્ણાંક અપૂર્ણાંક બધું આવે. બરાબર છે. હવે ધ્યાન આપજો, હું લઉં છું a = 1/2 લો. લઈ શકાય? તો કે r માં 1/2 આવે. તો 1/2 લાવો તો <= 1/2 નો વર્ગ. હવે તમે કહો તો 1/2 નો વર્ગ એટલે શું આવશે? 1/4. તો આમાં નાના કોણ? નાના 1/4 કહેવાય. 1/2 કેવા કહેવાય? મોટા. તો આ વિધાન કેવું થયું? અસત્ય થયું. એનો મતલબ શું થયો? કે દરેક પૂર્ણાંક સંખ્યા હું 2 લઉં, 3 લઉં, -2 લઉં, -4 લઉં, તો એના માટે આ સત્ય થાય છે. એના માટે 2, 2, 3, 3 આવે. પણ અપૂર્ણાંક સંખ્યા, અને અપૂર્ણાંક સંખ્યામાં તે 1/2 એટલે 0 પોઈન્ટ વાળી સંખ્યા લઈશું તો 1/2, તો 1/2 નો વર્ગ 1/4 થાય, જે નાનો થતો નથી. તો એનો મતલબ આ વિદ્યાર્થીઓ દરેક માટે આ સત્ય નથી. બરાબર છે. એટલે પ્રત્યેક a <= r માટે a <= a² થાય એ જરૂરી નથી. બરાબર. એટલે એનો મતલબ આપણે લખીએ કે ન થાય. તો એનો મતલબ શું થાય? તો કે a, does not belong to s. બરાબર છે. હજી કહું છું દરેક a માટે. દાખલા તરીકે જો આ રકમ છે એની અંદર હું અત્યારે આપણને આ રાખ્યો છે જે સંબંધ, ને r ની જગ્યાએ જો અત્યારે હું અહીંયા હું z કરી નાખું તો પાછો આ સ્વવાચક ખાશે. સમજ આવે છે તમને? કારણ કે તો 3 નો વર્ગ 3 કરતા મોટો કહેવાય, 2 નો વર્ગ -2 નો વર્ગ -2 ના વર્ગ કરતા મોટો કહેવાય. તો જો અહીં z હું લખી નાખું r ની જગ્યાએ તો સ્વવાચક થશે. પણ અત્યારે મેં r લખ્યું એટલે આ સ્વવાચક દરેક માટે આવું લખી શકશું નહીં. બરાબર છે. તમને આ રીતે ન સમજાતું હોય તો તમે ઓલું ઉદાહરણ પણ લઈ શકો છો. બરાબર. એટલે આપણે લખી શકાય કે s એ સ્વવાચક નથી. હવે જો વિદ્યાર્થીઓ મિત્રો તમને આમાં તકલીફ પડતી હોય તો તમે એક ઉદાહરણ લઈને બતાવો. મેં તમને કીધું હતું નથી એમ બતાવવા માટે આપણે થિયરીનો ઉપયોગ કરવો પડતો નથી. નથી બતાવવા માટે તમે એક ઉદાહરણ લઈ લો તો પણ ચાલશે. અથવા તમે આવું લખી શકો, ધ્યાન આપો કે 1/2 belongs to r. તો કે 1/2 r માં છે, આપણે a ની જગ્યાએ 1/2 લીધો. બરાબર છે. આ નો સમજાતું હોય, આમ નો લખવું હોય તો આ હેલું પડશે. પણ કયો ઘટક નથી આવતો એ તમને ખબર પડવી જોઈએ. 1/2 belongs to r લો તો 1/2 belongs to r માટે આપણે આમ લખી શકાય કે ભાઈ 1/2 <= 1/2 નો વર્ગ. તો આ 1/4 થાય, નાના કહેવાય, મોટા કહેવાય નહીં. જે કેવું છે? અસત્ય છે. કેવું છે? તો કે અસત્ય છે. એનો મતલબ આપણે લખીએ કે તેથી 1/2, 1/2 does not belongs to s. તેથી s એ કેવો? તો કે સ્વવાચક નથી. ઓકે. એટલે આ રીતે નથી એમ લખો તો પણ ચાલશે, આ રીતે લખો તો પણ ચાલશે. પણ નથી એમ બતાવવા માટે ઉદાહરણ સહેલું પડશે. પણ છે એમ બતાવવું હોય ત્યારે આપણે જનરલ આ રીતે એમાં બતાવવું પડશે. આ દર વખતે વિદ્યાર્થી તમને કહું છું. હવે તમને આ સમજાઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમમિતની વાત કરીએ. તો કે સમમિત, તો સમમિત માટે આપણે નથી એમ બતાવવા માટે ઉદાહરણ લઈશું. બરાબર છે. તો આપણે ખબર છે, હમણાં મેં તમને સમજાવ્યું હતું
કે ધારો કે 1,2 belongs to S છે, આ 1,2 S માં છે, હું કામ છે તો કે 1 કરતા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ થાય છે, તમે જોઈ શકો છો બરાબર. એટલે 1 to S માં હોય, હું કામ S માં હોય તો કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ એટલે 4 મોટા થાય. પરંતુ તમે આમ લખી શકશો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નો વર્ગ. a ને b ને ઉલટાવો તો a એટલે 2 થયો અને b એટલે 1 થયો, 1 નો વર્ગ 1 જ થાય, જે 2 થી મોટો કહેવાય નહીં. એટલે જે સત્ય નથી અથવા જે ખોટું છે અથવા અસત્ય છે, તો આનો મતલબ શું થાય તો કે 2,1 does not belongs to S. એટલે આપણે લખી શકાય S એ કેવો છે તો કે સમમિત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે S આપણે સમમિત નથી એમ બતાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આ સ્વવાચક માટે આ જ લખજો, સમમિત નથી એના માટે આ લખજો. હવે આપણે પરંપરિત માટે ચેક કરીએ તો અહીં હું ફરીવાર લખું છું, ધ્યાન આપજો, એટલું રફ કરું છું. તો પરંપરિત માટે આપણે કેમ બતાવશું, તો એના માટે આપણે પરંપરિત નથી એટલે ઉદાહરણ આપશો તો હાલશે, પણ તમારે ઉદાહરણ મેળવવું પડશે અથવા ગોતવું પડશે. ધ્યાન આપજો. તો ઉદાહરણ છે એની અંદર આપણે કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો કે જેના કારણે આપણે બે ઘટકો પહેલા જોડી બનતી લેવાની. પહેલા પરંપરિત કોને કહેવાય તમને ખબર હશે, a, b belongs to S હોય, b, c belongs to S હોય, તો આપણે શું બતાવવાનું છે તો કે a, c જો S માં આવે, ફરીવાર બોલું a, c જો S માં આવે તો આપણે એને પરંપરિત છે એમ કહેવી. તો પહેલા બે જોડી બનાવવી પડશે અને નથી એમ બતાવવા માટે એવી જોડી વિચારજો જેનો જવાબ આપણને a, c r માં ન મળતો. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આપણે એક ઉદાહરણ લેવી. દાખલા તરીકે 16,8 આ belongs to S થાય કે ન થાય તો કે 16 નો વર્ગ તમે જોઈ શકો 16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 નો વર્ગ થાય છે. એટલે એનો મતલબ 16,8 ક્યાં આવેલા હોય, S માં આવેલા હોય. હવે બીજું ઉદાહરણ લેવું. દાખલા તરીકે ક્યાંથી સ્ટાર્ટ થવું જોઈએ, 8 થી સ્ટાર્ટ થવું જોઈએ. તો આપણે આમ લખીએ કે 8, ધારો કે અત્યારે હું 4 લખું સમજવા માટે, બરાબર, તમે ચેક કરી શકો એટલા માટે. તો 8,4 લખું તો S માં હોય કે ન હોય તો કે હોય, કારણ કે 8 લઉં તો 8 ની સામે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 નો વર્ગ એટલે 16 થાય, તો 8 થી મોટા એટલે આ S માં હશે, હોય કે ન હોય. હવે વિચાર કરો કે આપણે એમ લખ્યું કે ભાઈ હવે આપણે શું બતાવવાનું છે 16,4, તો અહીં 16 લો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 નો વર્ગ તો 16 તો સત્ય થાય છે, એટલે 16,4 પણ S માં આવશે. તો આ જોડી બે લો એની સામે 16,4 S માં આવે છે તો એનો મતલબ પરંપરિત છે એમ ન કહેવાય. આપણે શું વાત થઈ છે, 99 ઘટક માટે સનાતન સત્ય આવું મળતું હોય પણ એક જોડી માટે પણ આવું a, c ન મળતું હોય તો એ પરંપરિત નથી એમ જ કહેવાય. એટલે મેં તમને કીધું સમજાવવા માટે અત્યારે આનો મતલબ છે એમ ન લખી નાખતા. છે એમ લખવા માટે દરેક જોડી માટે વિચાર કરવો પડશે, પણ નથી બતાવવા માટે આપણે કોઈ એક એવો ઘટક લેશું કે જેના માટે આ સત્ય ન થતું હોય. તો બહુ સિમ્પલ, આ જે 4 હતા ને હું 3 લઈ લઉં તો અહીં 3 નો વર્ગ એટલે કેટલા થાય તો કે 9 થશે, એટલે 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 થાય. એનો મતલબ 3,8 ક્યાં આવેલા હોય, S માં આવેલા હોય. તમે આવું પણ વિદ્યાર્થી મિત્રો પહેલા લખી શકો કે અહીં 16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપણે 8 નો વર્ગ થાય કે ન થાય તો કે થાય. તેથી 16,8 ક્યાં આવેલા હોય તો કે S માં છે. ઓકે, અને બીજું એક ઉદાહરણ હમણાં આપણે લીધું 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નો વર્ગ થાય. એનો મતલબ શું થયો તો કે 8,3 જો a દેખાય છે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર, a એટલે 8 b એટલે 3, ઈ ક્યાં આવેલા હોય તો કે S માં આવેલા હોય. ઓકે, હવે તમે જો જોડી મળી ગઈ 16,8 અને 8,3. હવે 16,3 ક્યાં આવવા જોઈએ, S માં. તો માટે આપણે આમ લખીએ કે વિચારો તો 16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નો વર્ગ
થાય કે ન થાય? તો કે 3 નો વર્ગ 9 કહેવાય, એ 16 થી મોટા કહેવાય નહીં, જે કેવું છે? અસત્ય છે અથવા લખી શકાય નહીં. તો એનો મતલબ શું થયો કે 16,3 does not belongs to S. તેથી S એ કેવો થાય? તો કે પરંપરિત નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ઉદાહરણ છે એ સ્વવાચક નથી, સંમિત નથી અને પરંપરિત પણ નથી. ઓકે, પણ જો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે અહીં R છે એની જગ્યાએ જો હું Z આપી દઈશ તો એ સ્વવાચક થશે, કારણ કે એમાં અપૂર્ણાંક પછી આવશે નહીં. અપૂર્ણાંકનો વર્ગ કરો ત્યારે જ નાની સંખ્યા થાય. ઓકે, પણ એ પછી કેવી? -1 અને +1 ની વચ્ચેનો અપૂર્ણાંક હોય. એટલે આ વસ્તુ R છે એટલે સ્વવાચક નથી, પરંતુ જો Z આપી દે તો એ સ્વવાચક થાય. પણ Z આપો તો પછી સંમિત થાય કે ન થાય? તો કે સંમિત થવાનું નથી અને પરંપરિત પણ થવાનું નથી. ઓકે, પણ Z અહીં જો આગળ જગ્યાએ આપો તો એ સ્વવાચક થશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટ બુક ની અંદર બે દાખલા, ચોથો અને પાંચમો બે આની જેવા છે. ચોથાની રકમ આવી છે, ફરીવાર કહું છું, દાખલા નંબર 4. તો 4 ની અંદર તમને એવું આપ્યું છે a <= b. હવે વિચારો, a <= b હોય તો એ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં ચકાસવાનું છે. બરાબર, પૈકી એક પણ નથી એમ નહીં, પણ પરંપરિત છે તેમ ચકાસો. એટલે આપણે વેરીફાઈ કરવાનું છે કે સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં. ઓકે, a <= હવે r પરનો સંબંધ છે, વિચારજો, a <= b. તો આપણે જે આ ઉદાહરણ લખ્યું હતું સ્વવાચક માટે, તો એની અંદર તમે હવે શું લખશો? તો એના માટે આપણે આમ લખી શકાય a <= દેખાય છે? તો કે પ્રત્યેક a belongs to r માટે છે એટલે લખવું પડશે, નથી એમ હોય તો ઉદાહરણ આપવું પડે. હવે આમાં અપૂર્ણાંક લ્યો તોય આમ લખી શકાય 1/2 <= 1/2, કારણ કે બે જગ્યાએ એનો જ ઘટક લખવાનો છે, b² અહીં છે નહીં. તો એનો મતલબ આપણે પ્રત્યેક a belongs to r માટે a <= એ લખી શકાય. તો એનો મતલબ a, એ ક્યાં આવશે? તો કે s માં આવશે. એનો મતલબ શું થયો? એ સ્વવાચક થશે. એટલે a <= b સ્વવાચક થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1, 2s માં લેવી, તો અહીં વર્ગ કાઢી નાખું. તો 1 <= સનાતન સત્ય છે એટલે 1, 2s માં આવશે. પરંતુ 2 <= 1 સત્ય છે તો કે અસત્ય, એટલે 2, 1s માં આવશે નહીં. એટલે કેવો વિધાન આવશે? તો કે સંમિત નથી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ પરંપરિત પણ નથી. તો પરંપરિત નથી કે છે એના માટે આપણે એક ઉદાહરણ લેવું પડશે. ઓકે, તો ઉદાહરણ લેવા માટે આપણે વાત કરીએ a <= b. એટલે ધારો કે AB belongs to S અને BC belongs to S. ઓકે, તો A <= b થાય અને B <= c થાય. તમે જુઓ, હવે વિચારો, A છે એની કરતા મોટો કોણ છે? B છે એની કરતા મોટો કોણ છે? C. તો આપણે આમ લખી શકાય A <= c. આ તો લખી શકાય. તો એનો મતલબ શું થયો? A, C છે એ ક્યાં આવેલા છે? S માં. એનો મતલબ શું થયો? એ પરંપરિત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. એટલે સ્વવાચક થશે પણ સંમિત થશે નહીં, પરંપરિત પણ છે, કારણ કે a થી મોટો કોણ છે? તો કે b, અને b થી મોટો કોણ છે? c. તો a થી મોટો c કહેવાય તે. એટલે બ્રેક માટે આ લખી શકાશે. ઓકે, એટલે a <= b ચોથો દાખલો છે એ શું આવશે? તો ચોથા દાખલાની અંદર સ્વવાચક છે, સંમિત નથી અને પરંપરિત છે. તમારે દાખલો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ ગણીને લેસનમાં પૂરો કરવાનો છે. મેં તમને ખાલી અત્યારે સમજાવ્યું. હવે દાખલા નંબર 5 ની વાત કરીએ વિદ્યાર્થીઓ. તો પાંચમા દાખલાની અંદર પણ આપણને આવું કંઈક આપ્યું છે. a <= b નો ઘન. ઓકે, a <= b નો ઘન. એટલે જેમ આપણે વર્ગ હતો બીજા દાખલામાં, અહીં કોણ છે? ઘન છે. ઓકે, તો એ પણ બીજો દાખલો હતો. અહીં જેમ સ્વવાચક નથી, અપૂર્ણાંક માટે ઉદાહરણ તમે 1/2 નો ઘન લખી શકો, સંમિત નથી અને પરંપરિત પણ નથી. તમે આ રીતે ઉદાહરણ લઈને a <= b નો ઘન એ દાખલા નંબર 5 તમને જાતે આવડશે. ઓકે, એટલે દાખલા નંબર 2.
ચાલો હવે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3 એમાં તમને ગણ સંમિત આપ્યો છે. એટલે ઓલામાં આપણે વાત થઈ હતી બીજા ચોથા અને પાંચમામાં એમાં વાસ્તવિક સંખ્યા r પરનો ગણ હતો અને એના પરનો સંબંધ હતો. અહીં તમને ગણ આપેલો છે, આના પરનો સંબંધ એટલે આમાં ફાઇનાઇટ નંબર આપેલા છે એટલે ગણી શકાય એટલા 6 નંબર છે ખાલી. એટલે આ આપણને દાખલો સહેલો પડે. આમાં તમે બધા ઘટકો પણ લખીને બતાવી શકો. હવે વ્યાખ્યાયિત સંબંધ r છે એમાં a, b કે જ્યાં b કેવો લેવાનો છે તો કે a + 1 એટલે a કરતા એક વધારે લેવાનો છે. એને આપણે એવા ઘટકો છે r સંબંધમાં લઈશું. અત્યારે સંબંધને આપણે પાછો r કીધો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એમ લખી શકાય કે ધારો કે a એટલે કોણ તો કે 1 2 3 4 5 અને 6. તો આ ગણ આપણે a ધારી લીધો. આના પરનો સંબંધ છે એનો મતલબ શું થયો? r સબસેટ કોણ હોય? a ક્રોસ a. એટલે r એટલે આ r ના ઘટકો ક્યાંથી લેવાના? a ક્રોસ a ના ઉપગણમાંથી. તો એનો મતલબ જે આ a છે ક્યાંથી લેવાનો? a માંથી. અને b ક્યાંથી લેવાનો? a માંથી. તો હવે આપણે એમ લખી શકાય r માં કયા કયા ઘટકો આવશે. તો પહેલો આપણે a ક્યાંથી લેવાનો છે? a માંથી. અને b ક્યાંથી લેવાનો છે? a માંથી. a કોણ આવશે તો કે 1 લવ ધારો કે. તો એને હું 1 લવ તો 1 અહીં મૂકો એટલે 1 વત્તા 1 કેટલા થાય? 2. તો b કેટલા લખાય? 2 લખાય. એનો મતલબ b આપણને 2 મળશે. ધારો કે a હું 2 લઉં તો એની કરતા b 1 વધારે એટલે કેટલા મળશે? 3. ધારો કે હું a 3 લઉં તો b કેટલા મળશે? 4. ધારો કે આપણે 4 લેવી તો b કેટલા મળશે? 5. અને a છે એને આપણે 5 લેવી, a છે એને 5 લેવી તો b કેટલા મળશે? 6. a ને હું 6 લઉં તો b કેટલા મળે? 7. હવે તમે જોઈ શકો 7 અહીં b બરાબર લઈ શકાય કારણ કે 7 છે એ b આવતો નથી. અહીં કેટલા નંબર આપ્યા છે? 6 સુધી તે. તો એનો મતલબ હવે આગળ 6,7 કે 7,8 8,9 એવા લઈ શકશું આપણે નહીં. કારણ કે a અને b બંને ક્યાં આવેલા હોવા જોઈએ? આ a ગણની અંદરથી જ લેવાના છે. ઓકે, તો આ આપણને r મળ્યો. આમાં આપણે યાદીમાં લખી શકાય. આની પહેલાનો દાખલો જે બીજો હતો એમાં આપણે વાત થઈ હતી r વાસ્તવિક સંખ્યા પરનો ગણ સંબંધ હતો. તો એને આપણે આમ યાદીમાં લખી શકતા નથી. જો તમે ગણને સંબંધને યાદીમાં લખી શકતા હોય તો એ દાખલો સહેલો થશે. તો એવો દાખલો આપણે પહેલા એટેમ્પ કરશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. સ્વવાચક માટે તો તમે કહી શકો સ્વવાચક એટલે શું? તો કે દરેક એના ઘટક 1 2 3 4 5 6 એના માટે એની સામે ઈ જ ઘટક મળવો જોઈએ. 1 ની સામે 1, 2 ની સામે 2, પણ અહીં 1 ની સામે 1 ક્યાંય દેખાય છે નહીં. તો આપણે ખાલી એટલું લખશું કે 1 belongs to a એટલે 1 એમાં છે, પરંતુ 1,1 does not belongs to r એ r માં આવેલો નથી. તો એનો મતલબ r છે એ સ્વવાચક સંબંધ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને પૂછ્યું છે સ્વવાચક સંમિત કે પારંપરિક છે કે કેમ તે ચકાસો. બરાબર, એટલે આપણે સાબિત કરવાનું નથી. અત્યારે આ સ્વવાચક સંબંધ નથી, આપણે ચકાસવાનું છે. હવે વાત કરીએ સંમિત માટે. તો સંમિત સંબંધ માટે આપણે વાત થઈ હતી ઉલટા જોવાના. પણ કોના ઘટકો જોવાના? r ના ઘટકો જોવાના. હવે એ r કઈ લેવા દેવા નથી. ઓકે, r માંથી કેટલા ઘટકો છે આપણી પાસે? 1 2 3 4 5. તો 5 ના ઉલટા એમાં હોવા જોઈએ. તો પહેલો ઘટક લો 1,2. 1,2 ના ઉલટા 2,1 છે, આમાં ક્યાંય નથી. તો એનો મતલબ એ સંમિત સંબંધ કહેવાય નહીં. તો આપણે અહીં લખશું, અહીં 1,2 belongs to r, પરંતુ 2,1 does not belongs to r. એનો મતલબ શું થયો? r એ કેવો સંબંધ નથી? તો કે સંમિત સંબંધ નથી. બોલો હવે કયા પ્રશ્ન વિદ્યાર્થી? આ તમને સમજાશે, ઉદાહરણ છે એટલે યાદીમાં આપણે લખી શક્યા છીએ. હવે પારંપરિક માટે આપણે વાત કરીએ. તો પારંપરિક માટે શું ચેક કરવાનું છે? તો કે જોડી લેવાની છે. તો પારંપરિક છે કે એના માટે જોડી લેવી આપણે 1,2. હવે 2 થી સ્ટાર્ટ થતું એવું કોણ છે બાજુમાં? 2,3 દેખાય છે.
તો 1 ની સામે 3 મળવા જોઈએ, તો અહીંયા 1 ની સામે ક્યાંય 3 છે નથી, તો પહેલી જ જોડી આપણે મળી ગઈ. તો આપણે એને એમ લખશું અહીં 1,2 belongs to R અને 2,3 belongs to R. આ બે જોડી માટે R માંથી મેં લીધી છે. હવે 1 ની સામે 3 મળવા જોઈએ, પણ 1 ની સામે 3 મળતા નથી, એટલે આપણે લખાય પરંતુ 1,3 does not belongs to R. તો એનો મતલબ શું લખાય? તો કે R એ કેવો સંબંધ નથી? તો કે પારંપરિક સંબંધ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સાવ સહેલો હતો, આવડે એવો હતો. ઓકે વિદ્યાર્થી, હવે પછી દાખલા નંબર 4 5 આપણે પહેલા વાત કરી, છઠ્ઠો દાખલો જોઈ. છઠ્ઠો દાખલો પણ તમને આવડે એવો સાવ સહેલો છે. એની અંદર ગણ 1 2 3 પરનો સંબંધ, એટલે આ ગણને આપણે એ ધારી લેવી, એટલે એ પરનો સંબંધ થયો. ઓકે, એના પરનો વ્યાખ્યાયિત સંબંધ તમને આપેલો છે. તમે જો આ તમને યાદીમાં જ આપેલું છે. આમાંથી આપણે વાત થઈ 3 MCQ પૂછાવાના છે. તો મોટા ભાગના MCQ માં તમને સંબંધ છે એ આ રીતે યાદીમાં આપેલો છે. તો તમે ડાયરેક્ટ જોઈને કહી શકશો સ્વવાચક સંમિત છે કે નહીં. ઓકે, આ MCQ માં પૂછાય તો તમે જુઓ કે આ ગણ પરનો સંબંધ આપણને આપ્યો છે એ સ્વવાચક છે કે નહીં. તો અહીં તમે જોઈ શકો 1 છે એ માં છે, પણ 1,1 એ R માં છે, તો કે R માં નથી, એનો મતલબ આ સ્વવાચક નથી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ સંમિત છે કે નહીં. તો કે 1,2 એના ઉલટા 2,1 દેખાય છે, તો એનો મતલબ ઉલટા છે. પછી આ 2,1 લો, એના ઉલટા શું થાય? 1,2. એટલે બે ઘટક છે, બે ઘટકના ઉલટા તમે આનો ઉલટા લેશો એટલે 2,1, આના ઉલટા લેશો એટલે શું મળશે આપણને? 1,2. એનો મતલબ એ સંમિત છે. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે દાખલો ગણવાનો લખવાનો છે. ઓકે, સ્વવાચક નથી એમ લખો ત્યારે આ ઉદાહરણ લેજો, બરાબર છે. સંમિત છે એમ લખો તો આ પ્રત્યેક બે ઘટક માટે ચેક કરી લીધું છે. અને જો એમ ન લખવું હોય તો આમ લખજો પ્રત્યેક AB belongs to R માટે BA belongs to R મળે જ છે, એનો મતલબ શું થયો? એ સંમિત છે. હવે પારંપરિક ને ચેક કરીએ તો પારંપરિક માટે 1,2 તો 2 થી કોણ આવશે? 2,1. પણ તમે જો 1,1 આમાં છે તો કે નથી, તો એનો મતલબ 1,1 R માં નથી, એટલે એ પારંપરિક નથી. ઓકે, એટલે MCQ માં આ દાખલો પૂછાય તમને આમનામ ખબર પડવી જોઈએ. જો લખવામાં પૂછાય દાખલો તો બધા તમારે વિકલ્પો લખીને પહેલા સ્વવાચક આ માટે ઉદાહરણ બતાવજો, પારંપરિક નથી એના માટે ઉદાહરણ આ છે, અને સંમિત છે કારણ કે બે જોડીના ઉલટા એમાં છે. ઓકે, તો આ રીતે તમારે દાખલો જાતે ગણી નાખવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 7 સ્વાધ્યાય 1.1 સાબિત કરો કે કોલેજના ગ્રંથાલય એટલે કે પુસ્તકાલયમાં આવેલા તમામ પુસ્તકો ગણ A પર છે. એટલે ગણ A એટલે ગણ છે, એની અંદર કોલેજમાં આવેલા તમામ પુસ્તકાલયના પુસ્તકોનો ગણ છે, એને આપણે ગણ A કીધો છે. એના પરનો સંબંધ, હવે એના પરનો સંબંધ એટલે હું તો કે R સબસેટ ઓફ A નો છે. A એટલે X ક્યાંથી લેવાનો? તો કે A માંથી. Y એટલે બીજું પુસ્તક ક્યાંથી લેવાનું? તો કે A માંથી. એટલે કે પુસ્તકાલયમાં આવેલા તમામ પુસ્તકો હોય એમાંનું પહેલા પુસ્તક અને બીજા પુસ્તક, બીજા અને ત્રીજા, આ રીતે બંને આપણે પુસ્તકો લેવાના છે. તો હવે આપેલો સંબંધ કેવો છે? તો અહીં તમને એવું કીધું છે કે આપેલો સંબંધ x, y કેવો લેવાનો? તો કે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય. એટલે પુસ્તક જે હોય એના પાનાની સંખ્યા સમાન લેવાની છે. ધારો કે એક પુસ્તકમાં 200 પાના હોય તો એની આરે બીજા પુસ્તકો 200 પાનાવાળા જેટલા હશે એ સંબંધ R માં આવેલા હશે. ઓકે, સમજાઈ ગયું? હવે એ સંબંધ છે એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો એનો મતલબ સામ્ય સંબંધ ક્યારે કહેવાય? સ્વવાચક, સંમિત અને પારંપરિક હોય તો એને સામ્ય સંબંધ કહેવાય. ઓકે, તો એ સ્વવાચક, સંમિત અને પારંપરિક છે તે આપણે લખીને બતાવીએ કઈ રીતે, ધ્યાન આપો. તો છે એમ બતાવવા માટે ઉદાહરણ આપણે, નથી એમ બતાવવા માટે એક ઉદાહરણ લઈ શકાય. છે એમ બતાવવા માટે આપણે જનરલી થિયરિકલ આપણે બતાવવું પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો લખી શકો કે અહીંથી x એટલે A માંથી લો, એટલે પ્રત્યેક x belongs to A. A એટલે કોણ? કોલેજના પુસ્તકાલયના પુસ્તકના ગણમાંથી એક પુસ્તકને લીધું x.
તો એના માટે આમ લખી શકાય, ધ્યાન આપજો, x અને સામે કોણ લો, x જ તે, એટલે એનું એક પુસ્તક, દાખલા તરીકે કોઈ એક પુસ્તક ભગવદ ગીતા છે તો આમે બીજી ભગવદ ગીતા જ આપણે લઈએ તો બેયના પાના હરખા અલગ અલગ હોય, હરખા હોય ને, કારણ કે એક જ પુસ્તક છે. તો આનો મતલબ શું થયો, x અને x ના પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા કેવી થાય, પૃષ્ઠોની સંખ્યા સમાન હોય જ. તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ શું થયો, કોઈ પણ હું x પુસ્તક લઉં એની સામે એનું પુસ્તક લઉં તો બેયના પાનાની સંખ્યા સમાન હોય જ તે. તો x, x ક્યાં આવેલા હોય, તો કે x, x ક્યાં આવેલા હોય, r એટલે આપેલા સંબંધની અંદર હોય. આપેલા સંબંધની અંદર બેયના પૃષ્ઠોનો સંખ્યા સમાન હોય તો xy આમાં હશે. અત્યારે x, x લીધો છે તો x, x belongs to આપણે શું લખી શકાય, r. તેથી r એ કેવો છે, તો કે સ્વવાચક સંબંધ છે. ઓકે, એટલે સ્વવાચક સંબંધ મળી ગયો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સંમિતની વાત કરીએ તો સંમિત માટે આપણે વાત થઈ તે પ્રમાણે તો કે કોની, r ની જોડી લેવાની. હવે r માં ધારો કે હું xy લઈ લઉં, કારણ કે આપણે જનરલી બતાવવું પડશે, તો કે xy belongs to r. હવે આ xy પ્રત્યેક એટલે જેટલા આવતા દરેક ઘટક માટેની વાત કરી મેં, કહેવાય બરાબર છે. xy એટલે r માંથી કોઈ પણ ઘટક હું લઉં છું. હવે xy r માં ક્યારે હોય, તો આપણે ક્યારે હોય, r માં લીધા, એનો મતલબ શું થયો, તેથી x અને y ના પૃષ્ઠોની સંખ્યા કેવી હશે, તો કે સમાન હોય. શું કામ સમાન હોય, તો તે r માં હોય, નકર r માં હોવાના નથી. તો x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો y અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન થાય કે ન થાય, થાય જ ને, કારણ કે x ને y નો ક્રમ બદલવામાં કઈ પાના બદલી જવાના નથી, પાનાની સંખ્યા વધઘટ થવાની નથી. તો x ને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય તો y અને x ના પણ પૃષ્ઠોની સંખ્યા સમાન થાય જ તે. તો એનો મતલબ શું આવ્યો, તો કે y(x) belongs to શું મળે આપણને, r મળે. તેથી r એ કેવો સંબંધ થાય, તો કે સંમિત સંબંધ થાય. ઓકે વિદ્યાર્થીઓ, એટલે r સંમિત છે. હવે આપણે r શું બતાવવાનું છે, પરંપરિત માટે. તો અહીં સ્વવાચકને હું કાઢું, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, અહીં પરંપરિત બતાવું છું. હવે તો પરંપરિત માટે આપણે શું કરવાનું છે, તો કે જોડી લેવાની છે. તો જોડી કઈ રીતે લેશું વિદ્યાર્થીઓ, ધ્યાન આપજો, x, y belongs to r લો અને બીજી જોડી y, z belongs to r લેતા પ્રત્યેક જોડી જેટલી બનતી હોય એવી r ની તમામ જોડી માટે મેં અહીં જનરલી લખ્યું કહેવાય. હવે xy r માં છે તો એનો મતલબ શું થયો, x અને y ના પૃષ્ઠોની સંખ્યા કેવી થાય, તો કે સમાન થાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આ બાજુ લખી નાખીએ. આગળ તો yz પણ ક્યાં છે, તો કે r માં. તો આપણે શું લખી શકાય, તો કે y અને z ના પૃષ્ઠોની સંખ્યા કેવી હશે, તો કે સમાન થાય. ઓકે, કારણ કે r માંથી ઘટકો આપણે લીધા છે. r માં ક્યારે હોય, તો કે પૃષ્ઠોની સંખ્યા સમાન હોય ત્યારે. હવે વિદ્યાર્થી વિચારો, x અને y ના પાનાની સંખ્યા સમાન છે, y અને z ના પાનાની સંખ્યા સમાન છે. હવે x અને y સમાન છે, y અને z સમાન છે, તો x ને z સમાન થાય કે ન થાય, તો કે થાય જ. તો આપણે એમ લખી શકાય, તેથી x અને z ના પૃષ્ઠોની સંખ્યા કેવી થાય, તો કે સમાન થાય જ. તો આનો મતલબ શું થયો વિદ્યાર્થીઓ, તો કે x, z ક્યાં આવેલો હોય, r માં આવેલો હોય. તેથી r કેવો કહેવાય, તો કે પરંપરિત સંબંધ છે. હવે તમે વિચારો કે સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, તો છેલ્લે તમારે પછી આવું લખવું પડશે. તેથી r એ કેવો સંબંધ થાય, તો કે સામ્ય સંબંધ છે. ઓકે વિદ્યાર્થીઓ, છેલ્લે આ લખજો, કારણ કે સામ્ય સંબંધ આપણે સાબિત કરવાનું છે. તો આ રીતે વિદ્યાર્થીઓ આપેલા જે સંબંધ r છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે, તેથી એને સામ્ય સંબંધ કહે. ઓકે.
ચાલો વિદ્યાર્થીઓ, દાખલા નંબર 8 સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 8. રકમ બહુ મોટી છે પરંતુ દાખલો સાવ સહેલો છે. ઓકે, રકમ સમજાવું પહેલા તમને. તો કે એની અંદર સાબિત કરો કે ગણ A પર 1 થી 5 ઘટકો આપ્યા એટલે આપણે સંબંધની યાદીમાં લખી શકાય. પર વ્યાખ્યાયિત સંબંધ A, B A - B એ યુગ્મ છે. એટલે બેયનો તફાવત લેવાનો, બે ઘટકો ઈ ઘટકોનો તફાવત યુગ્મ હોય એનો માનાંક. એટલે તમારે કઈ સંખ્યા લેવાની છે? મૂલ્યથી નિરપેક્ષ હોય એટલે ધન જ સંખ્યા લેવાની, ઋણ સંખ્યા લેવાની નથી. દાખલા તરીકે 2 - 4 લો તો -2 નો માનાંક 2 એટલે કેવો આવશે? યુગ્મ. 4 - 2 પણ યુગ્મ થાય તો 2, 4, 4, 2 આ ઘટકો આની અંદર આવેલા હશે. ઓકે, હવે તમને સમજાવું આગળ. ધારો કે 3, 1 આમાં હોય કે ન હોય? તો કે હોય, કારણ કે 3 માંથી 1 બાદ કરો એટલે 2 યુગ્મ થશે. તો આવા બધા બેયનો તફાવત યુગ્મ હોય ઈ તમારે ક્યાં લેવાના છે? સંબંધ R ના ઘટકો તરીકે લેવાના છે. હવે આગળ વિદ્યાર્થી કીધું છે ઈ સંબંધ કેવો છે? સામ્ય સંબંધ છે. તો ઈ તમને સામ્ય સંબંધ દર્શાવતા આવડશે, તમને લખતા આવડશે જાતે, છતાં હું તમને ઉદાહરણ આપીને હિન્ટ આપું છું કેમ તમારે લખવાનું છે. ઓકે, પરંતુ લખવાનું તમારે વ્યવસ્થિત છે, હું ખાલી તમને સમજાવું છું અત્યારે. A, B દરેક ઘટક માટે યુગ્મ છે કે નહીં? હવે વિચારો વિદ્યાર્થી મિત્રો કે હું ધારો કે 1, 1 આમાં આવે કે ન આવે? તો કે 1 માંથી 1 બાદ થઈ 0 અને 0 ને આપણે યુગ્મ લઈશું, યાદ રાખજો. પછી 2 - 2 0, 3 - 3 0, 4 - 4 0, 5 - 5 0. એનો મતલબ 1 1 2 2 3 3 અને 5 5 આ બધા ઘટકો R માં આવશે. તો સ્વવાચક છે, પણ આપણે વાત થઈ હતી છે એમ બતાવવા માટે આપણે ઉદાહરણ એક નો લેવાય, આપણે વ્યવસ્થિત જનરલ થિયરી ટાઈપ લખવું પડે. તો આપણે આમ લખશું પ્રત્યેક A belongs to કોણ? તો કે A belongs to A માટે A - A શું થાય? 0 અને 0 એ કેવો કહેશું આપણે? યુગ્મ છે. તો આનો મતલબ A - A બેયનો તફાવત 0 છે, યુગ્મ મળે તો A, A ક્યાં આવેલા હોય? તો કે A, A R માં હોય. તેથી R કેવો કહેવાય? તો કે સ્વવાચક છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે વાત કરીએ સમમિતની. તો સમમિતમાં પણ તમે જોઈ શકો છો, ખાલી સમજીએ આપણે. ધારો કે એ પ્રત્યેક A, B belongs to R એટલે R નો ઘટક લીધો. હવે R માં ક્યારે હોય? તો કે એનો તફાવત છે એ કેવો હોય? યુગ્મ હોય. હવે આ બેનો તફાવત જો યુગ્મ હોય તો અંદરનું બળ ઉલટાવું B - A, પણ બેના જવાબ કેવા આવશે? સમાન જ છે, કારણ કે માથે માનાંક છે. A - B કહું કે B - A કહું, બેનો માનાંકનું મૂલ્ય કેવું આવે? સમાન જ આવે. આનો મૂલ્ય જવાબ 2 આવતો હોય તો આનો મૂલ્યનો જવાબ 2 જ આવે. ફરી વાર સમજવા માટે, ધારો કે 4 - 2 નો જવાબ કેટલો આવશે? 2. તો 2 - 4 નો જવાબ કેટલો આવશે? 2 તે. તો યુગ્મ રહેવાનું છે. એનો મતલબ એ પણ કેવું થાય? યુગ્મ જ થાય. એટલે યુગ્મ થાય, જે યુગ્મ થાય જ. તો આનો મતલબ શું થયો? B, A પણ ક્યાં આવેલા છે? R માં. તો એ કેવો કહેવાય? તો કે સમમિત છે. ઓકે, તો આ રીતે તમે સમમિત અને સ્વવાચક લખજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી હું કાઢું પરંપરિત બતાવું. તો પરંપરિત માટે આપણે શું કરશું? તો કે બે જોડી લેવી પડે. તો કે પ્રત્યેક AB belongs to R અને BC belongs to R માટે. હવે આ AB છે એ R માં છે, એનો મતલબ A - B કેવો થાય? યુગ્મ છે. અને B - C પણ કેવું થાય? તો કે યુગ્મ છે. હવે વિદ્યાર્થી મિત્રો A - B અને B - C બે યુગ્મ આવે છે, તો એનો મતલબ આપણે એમ લખી શકાય, તેથી A - C પણ કેવું થાય? યુગ્મ જ થાય. ઓકે, ફરીવાર સમજાવું. દાખલા તરીકે કોઈ બે ઘટકો લ્યો, એનો તફાવત જો યુગ્મ હોય અને આનો તફાવત પણ બેનો યુગ્મ છે, તો બે યુગ્મનો તફાવત યુગ્મ જ થાય. સમજવા માટે, કારણ કે બે યુગ્મ સંખ્યાનો તફાવત પણ કોણ આવે? યુગ્મ જ આવે. તો એનો મતલબ A અને C પણ કેવા થાય? યુગ્મ જ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમને આ રીતે આપણે લખવું તો લખી શકાય A - B minus B - C નો માનાંક. તો આ યુગ્મ છે. હવે માનાંક ન હોય તો -2 કે +2, પણ એને કહેવાય તો યુગ્મ જ છે. ઓકે, અહીં પણ આ યુગ્મ જ છે.
તો આ યુગ્મ છે, આ યુગ્મ છે, તો એ બેનો તફાવત લો -b અને માઈનસ કોણ છે b - c. ઓકે, a - b વત્તા લેવી b - c એટલે બેનો સરવાળો પણ, બે યુગ્મ સંખ્યા અને બેનો સરવાળો પણ યુગ્મ થાય તો b કટ થાય એટલે વધે કોણ a - c. એ પણ કહેવાય યુગ્મ કહેવાય તે, પણ તમે આમ ડાયરેક્ટ લખી નાખશો તો પણ ચાલશે. ઓકે, તો એનો મતલબ a, c ક્યાં આવેલા છે? r માં આવેલા છે, એટલે એ સંબંધને કેવો કહેવાય? પરંપરિત સંબંધ છે એમ લખજો. ઓકે, તો વિદ્યાર્થી આમ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોવાથી આ સંબંધને કેવો સંબંધ કહેવાય? તો કે સામ્ય સંબંધ છે એમ કહેવાય. એટલે પહેલું આપણે સામ્ય સંબંધ છે એવું સાબિત કરી દીધું. ઓકે, હવે રકમ થોડીક આગળ આપી છે એની વાત કરીએ આપણે. તો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે r સંબંધ ધરાવે છે. હવે આનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? તો આપણે 1 3 અને 5 લઈએ. આના બધા જ ઘટકો એકબીજા સાથે, એનો મતલબ આપણે સામે 1 લો તો 1 ની સામે 1, 1 લો તો 1 ની સામે 3, 1 લો તો 1 ની સામે 5. બરાબર છે? કોઈ પણ ઘટક લો. હવે આ બે ઘટકનો તફાવત 0 યુગ્મ છે, આ બેનો તફાવત યુગ્મ છે, આ બેનો તફાવત યુગ્મ છે. 3 લો અને 5 લો તો બેનો તફાવત યુગ્મ છે. 5 ની હારે 3 લો તો બેનો તફાવત યુગ્મ છે. 1 ની હારે 5 લો તો બેનો તફાવત યુગ્મ છે. એટલે આના 3 ઘટકો, એની હારે 3 ઘટકો, એટલે કુલ કેટલા જોડી મળશે? 1 3 5. એટલે આવા આપણને 9 ઘટકો મળે. અને 9 ઘટકોનો તફાવત યુગ્મ છે, એનો મતલબ એ 9 ઘટક ક્યાં આવેલા હોય? r માં આવેલા હોય. એનો મતલબ એ r સંબંધ ધરાવે છે એમ કહેવાય. ઓકે, તમે આમ 9 ઘટકો લખો, અથવા તમે આ રીતે પણ બતાવી શકો, થિયરી ટાઈપ લખવું હોય તો. પ્રત્યેક a belongs to, આને આપણે ધારી લેવી કોણ? તો કે 1 3 અને 5. ઓકે, ધારતા આમ નામ લખીએ. માટે a - b એટલે a અને b ક્યાંથી લેવાના છે? આમાંથી આપણે એક કામ કરીએ, પ્રત્યેક a અને b belongs to એટલે બે ભેગા લખીએ આપણે. ઓકે, a ક્યાંથી લેવાનો? 1 3 5 માંથી. b ક્યાંથી લેવાનો? 1 3 5 માંથી. માટે a - b એ યુગ્મ થાય જ. તો આનો મતલબ શું થયો? તો કે a, b ક્યાં આવેલા હોય? તો કે r માં હોય. તો આનો મતલબ એમ કે 1 3 5 નો કોઈ પણ a b ઘટક લો, એનો તફાવત યુગ્મ હોય તો એ r માં આવેલો છે. એનો મતલબ આપણે એમ લખી શકાય કે તેથી 1 3 5 એ ના આ રીતે લખી નાખજો વિદ્યાર્થી. 1 3 5 ના એકબીજા સાથે ઘટકો એમાં r સંબંધ ધરાવે છે. એટલે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે r સંબંધ ધરાવે છે. આવડશે લખતા? તો એટલું તમારે જાતે લખવાનું છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને 2 4 કીધા છે. સેમ ઈ પ્રોસેસ છે. તો કે 2, 4 ના બધા જ ઘટકો. તો વિચારો 2 ની હારે 2 લો, 2 ની હારે 4 લો, 4 ની હારે 2 લો, 2 ની હારે 4 ની હારે 4 લો. એટલે કેટલા ઘટકો કુલ આવશે? 4. મેં 4 લખી નાખ્યા છે. તો બધાનો તફાવત યુગ્મ છે તે તમે જુઓ. તો એનો મતલબ આના દરેક ઘટકો એકબીજા સાથે તમે લ્યો તો એ r સંબંધ ધરાવે છે, કારણ કે એના દરેક ઘટકો r માં આવેલા છે. ઓકે, તો આ રીતે પણ તમે લખી શકશો. આમાં જેમ લખ્યું એમ લખવું હોય તો પણ તમે લખી શકશો. હવે પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો કે 1 3 5 અને પણ 2 4 એટલે 1 3 4 નો કોઈ પણ ઘટક એ 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. ધારો કે હવે આપણે a અહીંથી લેવાનો છે અને b આપણે અહીંથી લેવી. ધારો કે 1 2 લો તો 1 2 નો તફાવત કેવો થાય? તો કે 1 2 તફાવત કેટલો થશે? તો કે 1. બરાબર છે? તો એ r માં આવે નહીં. એવી રીતે 1 ની હારે 4 લો તો તફાવત 3 થાય, r માં આવે નહીં. એવી રીતે 3 ની હારે 2 લો, 5 ની હારે 4 લો, બધાનો તફાવત કેવો આવશે? અયુગ્મ. કારણ કે આ બાજુ અયુગ્મ સંખ્યા ને આ બાજુ યુગ્મ સંખ્યા, તો કોઈ દી તફાવત યુગ્મ મળશે નહીં. ઓકે, તો એનો મતલબ શું થયો? 1 3 5 નો કોઈ પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. એને લખવું હોય તો આપણે આમ લખી શકાય. જો વિદ્યાર્થી મિત્રો આમ લખી શકશો, પ્રત્યેક a belongs to 1 3 5 અને b belongs to 2 4. એટલે a આમાંથી લીધો, b આમાંથી લીધો. માટે
a માઇનસ b એ યુગ્મ નથી, અને યુગ્મ નથી એનો મતલબ a b belongs to r કહેવાય નહીં. એટલે r સંબંધમાં કોઈ પણ ઘટક એવી રીતે ક્રમયુક્ત જોડ આનો અને આનો ઘટક નો ક્રમયુક્ત જોડ r માં આવતો નથી, એટલે r સંબંધ ધરાવતો નથી. એટલે છેલ્લે તમે લખી નાખજો કે ભાઈ તેથી 1 3 5 નો કોઈ પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ r ધરાવતો નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમારે 8મો દાખલો લખવાનો છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે એટલું રાખીએ. ઓકે, હવે તમારે આજે લેસનમાં તો મેં જે દાખલા કરાવ્યા એ ઓકે, જેટલા દાખલા આપણે કરાવ્યા છે એ બધા દાખલા તમારે 2 વાર લેસનમાં તમારે પેજમાં તમારું નામ લખી લેસન કરી મને WhatsApp કરવાના છે. કેટલી વાર લખવાના છે બધા દાખલા? 2 વાર, અને મને WhatsApp કરવાનો છે. ઓકે.